હેલો એવરીવન. બિઝનેસ કોમ્યુનિકેશન આગળના જે વિડીયોમાં આપણે વોટ ઇઝ ધ કોમ્યુનિકેશન, વોટ ઇઝ ધ બિઝનેસ કોમ્યુનિકેશન એન્ડ વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ કોમ્યુનિકેશન એ ટોપિક પર આપણે ડિસ્કશન કરી ચૂકેલા. હવે આ વિડીયોની અંદર આપણે સ્ટાર્ટિંગથી છે લાઇન બાય લાઇન ઇંગ્લિશ ટુ ગુજરાતી ટ્રાન્સલેશન અને થોડું અન્ડરસ્ટેન્ડિંગ પણ એટલે કે ડિસ્કશન પણ કરીશું. આજના વિડીયોની અંદર અબાઉટ કોમ્યુનિકેશન છે, મીન્સ કે કોમ્યુનિકેશન શું છે, કયા બેઝ થ્રુ કોમ્યુનિકેશન કરી શકે છે અને બધા પર્સન છે કોમ્યુનિકેટ એકબીજા સાથે ડે ટુ ડે લાઈફમાં કન્ટિન્યુઅસલી કરતા જ હોય છે. તો એ વિશે લાઇન બાય લાઇન જોઈએ. ઇન્ટ્રોડક્શન. એટલે ઇન્ટ્રોડક્શન કોનું છે? કોમ્યુનિકેશનનું. કોમ્યુનિકેશન ઇઝ ધ પ્રોસેસ બાય વિચ વી એક્સચેન્જ મિનિંગ, ફેક્ટ, આઈડિયાઝ, ઓપિનિયન ઓર ઇમોશન્સ વિથ અધર પીપલ્સ. કે કોમ્યુનિકેશન છે એક એવી પ્રોસેસ છે જેની અંદર એક પીપલ છે એ બીજા પીપલ સાથે, બીજા લોકો સાથે પોતાના મિનિંગ, ફેક્ટ એટલે કે ઘટનાઓ, આઈડિયાઝ, ઓપિનિયન એટલે કે મત અથવા અભિપ્રાય એન્ડ ઇમોશન્સ પોતાના ભાવો અથવા તો ફિલિંગ્સ, એ બધું છે એ એક પર્સન બીજા પર્સન સાથે એક્સચેન્જ કરે છે એટલે કે શેર કરે છે એકબીજા સાથે કંઈક ને કંઈક ફિલિંગ, ઓપિનિયન, આઈડિયાઝ, મિનિંગ આ બધું શેર કરે છે, જે કોમ્યુનિકેશનની પ્રોસેસ કહેવામાં આવે છે. સિમ્પલી કોમ્યુનિકેશનની પ્રોસેસ એટલે કે કંઈક ને કંઈક બીજા પીપલ સાથે વાતચીત કરવી. પછી એ કોઈ પણ ટોપિક રિલેટેડ હોય, ફેક્ટ હોય, આઈડિયા હોય, ઓપિનિયન હોય, ઇમોશન્સ હોય, કોઈ પણ હોય, એ બધાને શું કહેવામાં આવે છે? કોમ્યુનિકેશન. ઇટ ઇઝ ઇસેન્શિયલ condition of our existence and the most important activity of ours. Essential means important, existence means અસ્તિત્વ, કે આપણા અસ્તિત્વની એક ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે અને એક ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી પણ છે. એક્ટિવિટી મીન્સ કાર્ય, કે આપણે જે વર્લ્ડ પર લાઈફ જીવી રહ્યા છીએ એની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી કોઈ હોય તો એ કઈ છે? કોમ્યુનિકેશન છે. વિધાઉટ કોમ્યુનિકેશન કોઈ પણ પર્સન છે વર્લ્ડની અંદર જીવંત નથી. કોમ્યુનિકેશનની બધાને જરૂર પડે છે. The word communicate has been derived from the Latin word communicare that means to share or participate. અને જે વર્ડ કોમ્યુનિકેટ છે ક્યાંથી આવેલો છે? ડિરાઇવ્ડ મીન્સ ત્યાંથી લેવામાં આવ્યો છે ફ્રોમ લેટિન વર્ડ કોમ્યુનિકેર, કે લેટિન વર્ડ કોમ્યુનિકેર પરથી કોમ્યુનિકેટ વર્ડ છે લેવામાં આવેલો છે, જેનો મિનિંગ થાય છે શેર કરવું અથવા તો પાર્ટિસિપેટ કરવું. પાર્ટિસિપેટ મીન્સ ભાગ લેવો, કોઈપણની વાતમાં, કોઈપણની કોમ્યુનિકેશનની અંદર પાર્ટિસિપેટ કરવું અથવા તો એની સાથે વાત શેર કરવી, જેને કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. એવરીબડી નોઝ ધેટ most of the time through speech or writing or any other means like exchange of a common set of symbols we are sharing information with other human beings. Everybody knows એટલે કે બધા જ જાણે છે. ધ મોસ્ટ ઓફ ટાઈમ, કે આપણા ડેનો અથવા તો લાઈફનો મોટા ભાગનો ટાઈમ છે આપણે શેમાં પાસ કરીએ છીએ? થ્રુ સ્પીચ ઓર રાઇટિંગ, કે કંઈક તો બોલવામાં અથવા તો લખવામાં, ઓર એની અધર મીન્સ લાઇક એક્સચેન્જ ઓફ અ કોમન સેટ ઓફ સિમ્બોલ્સ. અને ઘણા બધા સિમ્બોલ્સ પણ છે, સેટ ઓફ સિમ્બોલ્સ, કે ઘણા બધા એવા સંકેતો પણ છે જેના થ્રુ આપણે આઈડિયા છે એકબીજા સાથે એક્સચેન્જ કરીએ છીએ. વી આર શેરિંગ ઇન્ફોર્મેશન વિથ અધર હ્યુમન બિંગ્સ. અને આ રીતે આપણે છે કંઈક ને કંઈ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી બીજા હ્યુમન બિંગ સાથે શેર કરીએ છીએ. ઇટ ઇઝ ધેર ફોર ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ અ સોશિયલ એક્ટિવિટી. અને આ જ પહેલી અને ફોરમોસ્ટ, ફોરમોસ્ટ મીન્સ સૌથી અગ્રણી, ફર્સ્ટમાં આવતી, પ્રથમ આવતી કોઈ પણ એક્ટિવિટી હોય સમાજની તો એ શું છે? કોમ્યુનિકેશન છે. મેન એઝ અ સોશિયલ એનિમલ હેઝ ટુ કોમ્યુનિકેટ, કે માણસ એક સામાજિક પ્રાણી છે કે જેને કોમ્યુનિકેટ કરવું ખૂબ જ જરૂરી છે. વિધાઉટ કોમ્યુનિકેટ છે માણસ સોસાયટીની અંદર રહી શકે નહીં. હેઝ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ કોમ્યુનિકેશન ફોર એવરી હ્યુમન બિંગ. તો આ જ રીતે કોમ્યુનિકેશન છે બધા હ્યુમન બિંગ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કોમ્યુનિકેશન ઇઝ સેન્ટ્રલ ટુ એવરીથિંગ દેટ વી ડુ. વી ડુ એટલે કે આપણે જે કરીએ છીએ એનો સેન્ટ્રલ પાર્ટ, એવરીથિંગ મીન્સ બધું જ,
કે આપણે જે કાંઈ બી દિવસની અંદર લાઈફની અંદર એક મિનિટની અંદર જે વસ્તુ કાંઈ કરીએ છીએ એનો સેન્ટ્રલ પોઈન્ટ હોય તો શું છે? કોમ્યુનિકેશન છે. ફોર એક્ઝામ્પલ, તમારે તમારી ઘરે જ તમે રહેતા હોય અને એ જ મિનિટે તમારે કોઈ પાસે કોઈ વસ્તુ માગવી છે, તો માગવા માટે કાં તો તમે કંઈક સંકેત કરશો, કંઈક હિન્ટ આપશો, અથવા તો તમે બોલીને એ વસ્તુ માગશો, તો એ વસ્તુ પણ કોમ્યુનિકેશનમાં જ આવે છે. એટલે વિધાઉટ કોમ્યુનિકેશન છે વર્લ્ડ પર પર્સન છે સોસાયટીની અંદર રહી શકે નહીં. બોલે નહીં તો કંઈક સિમ્બોલાઇઝ કરીને, ગેસ્ચર્સ કરીને એ રીતે છે કોમ્યુનિકેટ દરેક પર્સન છે એ કરે છે. એટલે કે કાંઈ પણ કરીએ તો એનો સેન્ટ્રલ પોઈન્ટ છે શું છે? કોમ્યુનિકેશન છે. અવર એક્ટિવિટી સક્સીડ્સ ઓર ફેલ and our goals are achieved or not achieved according to our ability to communicate effectively. એક્ટિવિટી સક્સીડ ઓર ફેલ, કે આપણે જે એક્ટિવિટી કરીએ છીએ એમાં કાં તો આપણે સફળ જઈએ અથવા તો નિષ્ફળ પણ જઈ શકીએ. એન્ડ અવર ગોલ્સ આર એચીવડ ઓર નોટ એચીવડ. ગોલ્સ મીન્સ લક્ષ્ય, અને આપણું જે લક્ષ્ય છે આપણે એચીવ કરી પણ શકીએ અને ન પણ કરી શકીએ. એચીવ મીન્સ મેળવવું. અકોર્ડિંગ ટુ અવર એબિલિટી ટુ કોમ્યુનિકેટ ઇફેક્ટિવલી, એ કોના મુજબ થશે? કે આપણી અંદર એ એબિલિટી કેવી છે. એબિલિટી મીન્સ આવડત. ઇફેક્ટિવલી મીન્સ કેટલીક અસરકારક છે, કેટલી ઇફેક્ટિવ છે. કે કોમ્યુનિકેટ કરવાની એટલે કે વાતચીત કરવાની આવડત તમારી અંદર કેવી છે એ મુજબ તમે સક્સેસ થઈ શકો અથવા તો ફેલ થઈ શકો. તમારો ગોલ છે તમે એચીવ કરી શકો અથવા તો ન કરી શકો. જેની અંદર કોમ્યુનિકેશન પાવર છે ઇફેક્ટિવ હશે તો એ એના ગોલ સુધી પહોંચી જશે અને એ સક્સેસ જ જશે. પણ જો એની કોમ્યુનિકેશન સ્કિલ છે એ થોડીક વીક છે તો જેના લીધે ફેલ પણ જઈ શકે છે. એટલે તમે લાઈફની અંદર સક્સેસ મેળવો છો કે ફેલિયર થાવ છો એ મોસ્ટ ઓફ કોના પર બેઝડ હોય છે? તમારી કોમ્યુનિકેશન સ્કિલ પર. Every organization, whatever is business or its size, it held together by communication. Organization means સંસ્થા, કે દરેક ઓર્ગેનાઇઝેશનની અંદર વોટ એવર ઇટ્સ બિઝનેસ, કે કોઈ પણ સંસ્થા હોય એનો બિઝનેસ ભલે પછી કાંઈ પણ હોય, હેલ્ડ ટુગેધર બાય કોમ્યુનિકેશન. અને કોના દ્વારા હેલ્ડ કરવામાં આવે છે? કોમ્યુનિકેશન થ્રુ જ એ છે એ બિઝનેસ ચાલે છે. પછી એ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય, કોઈ પણ બિઝનેસ હોય, કોમ્યુનિકેશન છે એની અંદર ઇફેક્ટિવ હોવું જોઈએ અને કોમ્યુનિકેશન છે ઇસેન્શિયલ પણ છે. ઇટ હેઝ ટુ પ્લેટફોર્મ ઇટ્સ ફંક્શન થ્રુ ધ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન. પરફોર્મ મીન્સ કરે છે, ફંક્શન્સ મીન્સ કાર્ય. અને કોઈ બી બિઝનેસ હોય એ જ્યારે પરફોર્મ થાય છે એટલે કે જ્યારે એ ફંક્શન્સ એના એટલે કે જ્યારે કાર્ય કરે છે ત્યારે શેના થ્રુ થાય છે? એની પ્રોસેસ આખી કોમ્યુનિકેશન થ્રુ થાય છે. ફોર એક્ઝામ્પલ, કે કોઈ બી ઓર્ગેનાઇઝેશન છે કોઈ બી વસ્તુ બનાવે છે. ફોર એક્ઝામ્પલ ક્લોથ્સ બનાવે છે, તો ક્લોથ્સ બનાવવા માટે જ્યારે તમે એને સેલ કરવા માટે જાશો ત્યારે જે સેલર છે શું કરશે? પહેલાં તો ક્લોથ્સની ડિટેલ આપશે, એના વિશેની જે કલર, પ્રિન્ટ અથવા એનો મટીરિયલ એ બધા વિશે વાતચીત કરશે. જો એનું કોમ્યુનિકેશન સ્કિલ બેસ્ટ હશે, ઇફેક્ટિવ હશે, તો એ સામેવાળા પર્સનને એ વસ્તુ ખરીદવા માટે એગ્રી કરાવી શકશે. જો એની કોમ્યુનિકેશન સ્કિલ જ વીક હશે તો એની સાથે એ એગ્રી કરાવી શકશે નહીં. એટલા માટે હરેક વસ્તુ, હરેક બિઝનેસની અંદર કોમ્યુનિકેશન છે એ બેસ્ટ હોવું જોઈએ. એટલા માટે દરેક બિઝનેસ છે એની પ્રોસેસ છે કોના મારફત જાય છે? કોમ્યુનિકેશન મારફત જ આગળ વધે છે. ધ ઇમ્પોર્ટન્ટ ઓફ કોમ્યુનિકેશન કેન બી ગજ્ડ from the fact that we are communicating in some form or the other almost every moment of our lives. Communication importance of communication, કે communicationનો ઇમ્પોર્ટન્સ કેવું છે? fact that we are communicating in some form or the other almost every moment of our lives. કે આપણે જ્યારે કોમ્યુનિકેટ કરીએ છીએ, વાતચીત કરીએ છીએ ઇન સમ ફોર્મ, કે ઘણા બધા એના સ્વરૂપ છે જેની થ્રુ આપણે કોમ્યુનિકેટ કરીએ છીએ, અથવા તો ઓલમોસ્ટ એવરી મુમેન્ટ ઓફ અવર લાઈફ્સ એટલે કે આપણી લાઈફ, કે આપણી લાઈફની દરેક ક્ષણમાં, લગભગ દરેક ક્ષણમાં કાંઈક ને કાંઈક ફોર્મથી, પછી એ સિમ્બોલાઇઝ હોય, ગેસ્ચર્સ હોય,
અથવા તો સ્પીચ હોય, કાંઈ પણ થ્રુ આપણે કોમ્યુનિકેટ છે કરીએ છીએ, તો એટલું કોમ્યુનિકેશનનું ઇમ્પોર્ટન્ટ લાઈફની અંદર છે. વેધર વી આર વોકિંગ, ટોકિંગ, પ્લેઇંગ, સિટિંગ ઓર ઇવન સ્લીપિંગ, અ મેસેજ ઇઝ બિંગ ફોર્મ્યુલેટેડ એન્ડ ટ્રાન્સમિટેડ. કે વેધર પછી આપણે કાંઈ પણ કરતા હોય, વોકિંગ કરતા હોય, ટોકિંગ કરતા હોય, પ્લેઇંગ કરતા હોય, સિટિંગ કરતા હોય, અથવા તો ઇવન સૂઈ પણ રહ્યા હોય, તો કાંઈક ને કાંઈક મેસેજ એટલે કે કાંઈક ને કાંઈક સંદેશો છે ફોર્મ્યુલેટ થાય છે, એટલે કે ઘડાય છે, અને ટ્રાન્સમિટેડ પણ થાય છે, એટલે કે પ્રસારિત થાય છે. કોઈ બી સિચ્યુએશનની અંદર આપણે કાંઈ પણ વર્ક કરતા હોઈએ તો કોમ્યુનિકેશન અથવા તો એ જે વસ્તુ થાય છે એના થ્રુ મેસેજ છે ટ્રાન્સમિટેડ થતો જ હોય છે. મેન હુ ઇઝ અ સોશિયલ એનિમલ ઇઝ કોન્સ્ટન્ટલી ઇન્ટરરિએક્ટિંગ વિથ અધર ઇન્ડિવિડ્યુઅલ્સ. માણસ છે શું છે, એક સોશિયલ એનિમલ છે, સામાજિક પ્રાણી છે, જે કોન્સ્ટન્ટલી મીન્સ એકધારી રીતે એટલે કે કન્ટિન્યુઅસલી, ઇન્ટરરિએક્ટિંગ એટલે કે વાતચીત, વિથ અધર ઇન્ડિવિડ્યુઅલ મીન્સ વ્યક્તિગત, કે બીજા વ્યક્તિઓ સાથે કન્ટિન્યુઅસલી માણસ છે વાતચીત કરે જ છે. For him, it is necessary to understand the art of communication and apply or modify it in a suitable manner. અને એના માટે એટલે કે માણસ માટે શું જરૂરી છે? નેસેસરી ટુ અન્ડરસ્ટેન્ડ ધ આર્ટ ઓફ કોમ્યુનિકેશન, કે જે વાતચીતની કલા છે એને સમજવી કોઈ બી પર્સન માટે ખૂબ જ જરૂરી છે. અને સુટેબલ મેનર મીન્સ યોગ્ય રીતે, કે કોઈ બી યોગ્ય રીતે મેનરમાં એમાં મોડિફાય કરીને એટલે કે સુધારા વધારા કરીને પછી જ કોમ્યુનિકેશન છે એને એપ્લાય કરવું જોઈએ. એનો મિનિંગ એમ થાય છે કે દરેક પર્સનની અંદર કોમ્યુનિકેશનનું આર્ટ હોવું જરૂરી છે. શું કામ? કેમ કે તમે જેવા પ્લેસ પર છો, જેવા વર્ક પર છો, એ મુજબ તમારે કોમ્યુનિકેટ કરવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ, તમે ફ્રેન્ડ સાથે છો તો એ મુજબની વાત કરશો, તમે તમારા પેરેન્ટ્સ સાથે છો તો એ મુજબની વાત કરશો, તમે કોઈ વર્ક પ્લેસ પર છો તો વર્ક રિલેટેડ વાત કરશો. તો શું છે, કોમ્યુનિકેશન સ્કિલ અને કોમ્યુનિકેશન આર્ટને સમજવું જરૂરી છે. એટલા માટે સ્યુટેબલ મેનરની અંદર મોડિફાઈ સાથે તમારે કોમ્યુનિકેશનને એપ્લાય કરવું જોઈએ. Man possesses the ability to communicate which is more than a composition of certain physical attributes, vocal cords, articulators and so on. પોઝેસિસ મીન્સ ધરાવે છે, કે માણસ છે બધી એબિલિટી ધરાવે છે, બધી જ આવડત ધરાવે છે. શેના માટે? કોમ્યુનિકેટ માટે. માણસ વાતચીત કરે છે તો એના માટે એની પાસે ઘણી બધી આવડતો છે. વિચ ઇઝ મોર દેન કમ્પોઝિશન ઓફ સર્ટેન ફિઝિકલ એટ્રીબ્યુટ્સ, તો કઈ કઈ આવડતો છે? જેમ કે શારીરિક લક્ષણો છે એનામાં. વોકલ કોર્ડ્સ પણ છે. વોકલ કોર્ડ્સ મીન્સ થાય છે કે અવાજો અથવા તો અવાજોના તાર, અલગ અલગ અવાજો કાઢી શકે છે. આર્ટિક્યુલેટર્સ મીન્સ કે બોલી અથવા તો સ્પીચ. તો આવી રીતે છે માણસ પાસે ઘણા બધા એવા ક્ષેત્ર છે જેના થ્રુ એ કોમ્યુનિકેટ કરી શકે છે. He has the ability to symbolize or to understand concept in terms of image or symbol. અને એક પર્સન પાસે એ પણ એબિલિટી હોય છે કે કોઈ બી વસ્તુને સિમ્બોલાઇઝ પણ કરી શકે છે. ટુ અન્ડરસ્ટેન્ડ કોન્સેપ્ટ, કે કોન્સેપ્ટને સમજવા માટે કોઈ પણ વસ્તુને સિમ્બોલાઇઝ કરવાની પણ આવડત એક પર્સન અથવા તો એક માણસ છે ધરાવે છે. પછી એ ઇમેજ થ્રુ પણ સમજાવી શકે છે અને સિમ્બોલ થ્રુ પણ સમજાવી શકે છે. કમ્યુનિકેશન દેન ઇટ મે બી સ્ટેટેડ ઇઝ મચ મોર દેન અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ સ્પોકન ઓર રિટન લેંગ્વેજ. કમ્યુનિકેશન છે કોઈ પણ રીતે હોઈ શકે છે. ઇઝ મચ મોર દેન અન્ડરસ્ટેન્ડિંગ, કે પછી તમે કોઈ પણ વેમાં સમજી શકો એ વેમાં જો કોમ્યુનિકેશન હોય તો એ બેસ્ટ જણાય. પછી એ સ્પોકનમાં પણ હોઈ શકે, રિટનમાં પણ હોઈ શકે, એટલે કે બોલીને પણ હોઈ શકે, અથવા તો લેંગ્વેજ કોઈ પણ લખીને પણ થઈ શકે. It is a composite of symbol, gestures and illustration that accompany either the spoken or the written word. કે કોઈ પણ રીતે કમ્પોઝ થઈ શકે છે. સિમ્બોલથી, કોઈ પણ ગેસ્ચરથી, ગેસ્ચર મીન્સ સંકેતો થ્રુ. ઇલિસ્ટ્રેશનનો મિનિંગ થાય છે ચિત્ર અથવા તો કોઈ બી એક્ઝામ્પલ થ્રુ, અથવા તો સ્પોકન એટલે કે બોલીને અથવા તો લખીને, કોઈ શબ્દ લખીને. ઘણા બધા વે છે જેના થ્રુ એક પર્સન છે કોમ્યુનિકેટ કરી શકે છે. તો ઇન્ટ્રોડક્શનમાં આપણે આટલું જ રાખશું.
ઇન્ટ્રોડક્શનની અંદર જે વસ્તુ આવી છે કોમ્યુનિકેટનો જ્યારે કોમ્યુનિકેશનનો ક્વેશ્ચન પૂછાય, ફોર એક્ઝામ્પલ કે કોમ્યુનિકેશનની ડેફિનેશન, મિનિંગ અથવા તો એની પ્રોસેસ પૂછાય ત્યારે ઇન્ટ્રોડક્શનમાં તમારે આ ઇન્ટ્રોડક્શન લખવું ફરજિયાત છે. ફરીથી કહું છું કોમ્યુનિકેશન વિશે. કોમ્યુનિકેશન શું છે? તો કોમ્યુનિકેશન છે એક એવી પ્રોસેસ છે જેની અંદર કોઈ પણ પર્સન છે બીજા પર્સન સાથે પોતાના આઈડિયાઝ, ઓપિનિયન, ઇમોશન્સ, ફિલિંગ છે શેર કરે છે, જેને કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. કોમ્યુનિકેશન છે એ દરેક પર્સનની લાઈફની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી છે, કેમ કે માણસ છે એનું અસ્તિત્વ જ શેના થ્રુ છે? કોમ્યુનિકેશન થ્રુ છે. કોમ્યુનિકેટ વર્ડ ક્યાંથી એવો છે? લેટિન વર્ડ છે કોમ્યુનિકેટ, એના પરથી કોમ્યુનિકેટ વર્ડ ડિરાઇવ્ડ કરવામાં આવેલો છે, જેનો મિનિંગ થાય છે શેર અથવા તો પાર્ટિસિપેટ. અને દરેક પર્સન છે એનો મોસ્ટ ઓફ ટાઈમ છે સ્પીચમાં અથવા તો લખવામાં છે વિતાવે છે. પછી જ એ કોમ્યુનિકેટ કોઈ પણ થ્રુ કરી શકે, લખીને પણ કરી શકે, બોલીને પણ કરી શકે, સિમ્બોલાઇઝથી પણ કરી શકે, ગેસ્ચર થ્રુ પણ કરી શકે અને ઇલિસ્ટ્રેશન થ્રુ પણ કરી શકે છે. અને માણસ છે કેવો છે? એક સોશિયલ એનિમલ છે જેને કોમ્યુનિકેટ કરવું એની લાઈફમાં ખૂબ જ ઇસેન્શિયલ છે. વિધાઉટ કોમ્યુનિકેશન કોઈ પણ પર્સન છે વર્લ્ડની અંદર જીવન નથી. એટલા માટે હ્યુમન બિંગ માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ છે? કોમ્યુનિકેશન છે. કોમ્યુનિકેશન છે એ દરેક પર્સન ડેઇલી લાઈફમાં, એટલે કે એક સેકન્ડમાં જે વસ્તુ કરે છે, જે કાર્ય કરે છે એનો સેન્ટ્રલ પોઈન્ટ હોય તો શું છે? કોમ્યુનિકેશન છે. અને કોઈ પણ પર્સન જો સક્સેસ જાય છે, ફેલ જાય છે અથવા તો કંઈક ને કંઈક એનો ગોલ છે મેળવી લે છે અથવા તો નથી મેળવતો, એ કોના બેઝડ હોય છે? કોમ્યુનિકેશન સ્કિલ બેઝ હોય છે. જો એની કોમ્યુનિકેશન સ્કિલ બેસ્ટ હશે તો એની લાઈફની અંદર જે બી એનો ગોલ હશે એ અચીવ કરી લેશે. જો એમાં વીક હશે તો અચીવ કરવામાં એ ફેલ જશે. એટલા માટે કોમ્યુનિકેશન છે એ રિયલ લાઈફમાં અથવા તો ડેઇલી લાઈફમાં તો યુઝફુલ છે જ, પ્લસ બિઝનેસ લાઈફની અંદર પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે પછી એ કાંઈ પણ બિઝનેસ કરતી હોય તો એ કોના દ્વારા ચલાવવામાં આવે છે? કોમ્યુનિકેશન થ્રુ જ એ આગળ વધે છે. દરેક કાર્ય, પછી એ બિઝનેસનું કોઈ પણ કાર્ય કેમ નથી, એ બધાની પ્રોસેસ છે કોમ્યુનિકેશન થ્રુ જ થાય છે. એટલા માટે કોમ્યુનિકેશન છે વર્લ્ડની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને દરેક પર્સન છે એવરી મોમેન્ટ પોતાની લાઈફની અંદર કોમ્યુનિકેટ કરતો જ રહે છે. પછી એ વોક કરતો હોય, ટોક કરતો હોય, પ્લે કરતો હોય, સિટ કરતો હોય કે સ્લીપિંગ કરતો હોય, કાંઈક ને કાંઈક મેસેજ છે ટ્રાન્સમિટેડ થાય જ છે. અને મેન એઝ અ સોશિયલ એનિમલ એ કન્ટિન્યુઅસલી બીજા પર્સન સાથે ઇન્ટરરિએક્ટ કરતો જ હોય છે, એટલે કે વાતચીત કરતો જ હોય છે. તો એ વસ્તુ નેસેસરી છે કોઈ બી પર્સનની લાઈફમાં કે કોમ્યુનિકેશનની જે આર્ટ છે એ સમજવી જોઈએ. શું કામ? કેમ કે તમે જે જગ્યાએ છો એ મુજબ, એટલે કે એને સ્યુટેબલ મેનરથી તમારે કોમ્યુનિકેટ કરવાનું રહેશે. તો એ આર્ટ ઓફ કોમ્યુનિકેશન છે એને સમજવું ખૂબ જ જરૂરી છે. પછી કોમ્યુનિકેટ છે એના ઘણા બધા વેઝ છે, ઘણા બધા વે થ્રુ છે એ પર્સન કોમ્યુનિકેટ કરી શકે છે, જેમ કે સિમ્બોલાઇઝ થ્રુ, ઇલ્યુસ્ટ્રેશન થ્રુ અથવા તો સ્પોકન અથવા તો રિટન, કોઈ પણ વે થ્રુ છે કોમ્યુનિકેટ કરી શકે છે. તો આજના વિડીયોમાં અહીંયા સુધી જ રાખશું. નેક્સ્ટ એની ડેફિનેશન અને એની જે પ્રોસેસ છે એના વિશે ડિસ્કશન કરીશું. થેન્ક યુ.